આ વિડીયોમાં આપણે કાયમી મૂડી અને તેને અસર કરનારા પરિબળો વિશે જોવાનું છે. આની પહેલાંનો જે ભાગ હતો એની અંદર કાર્યશીલ મૂડી કોને કહેવાય અને કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો વિશે આપણે જોયું. કાર્યશીલ મૂડીનો ઉપયોગ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે થાય છે. તો કાયમી મૂડીનો ઉપયોગ લાંબા ગાળાની મિલકતો ખરીદવા માટે થાય છે. તો હવે એ કાયમી મૂડીને અસર કરતા પરિબળો કયા કયા છે તેના વિશે આપણે વિગતવાર પરિચય મેળવવાનો છે. તો પહેલું પરિબળ છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામની અંદર 3 માર્કમાં પૂછાઈ શકે છે કે કાયમી મૂડીનો અર્થ આપી તેને અસર કરતા પરિબળો સમજાવો. તો સૌથી પહેલું છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. તો આ જે સીધી વસ્તુ છે કે જે ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા જે મોટા મોટા એકમો હોય, જેમ કે લોખંડ, સ્ટીલ ઉદ્યોગ, ખનિજ ઉદ્યોગ, તો આવા ઉદ્યોગોને કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે. તો કેમ? કારણ કે સ્ટીલ ઉદ્યોગ છે, ખનિજ ઉદ્યોગ છે, તો એ બધા ઉદ્યોગોમાં જમીન જોઈએ, પછી યંત્રો જોઈએ મોટા પ્રમાણમાં, પછી સંશોધન પ્રક્રિયામાં જે મૂડીનો ખર્ચો થાય છે એ ચૂકવવા માટે, તો એના માટે કાયમી મૂડી હોવી જરૂરી છે. તો ધંધાનો પ્રકાર કેવો છે, ધંધાનો સ્વરૂપ કેવું છે, એ પ્રમાણે કાયમી મૂડી જોશે. પછી સેવા પૂરી પાડતા એકમો છે તો એમાં કાયમી મૂડીનું પ્રમાણ ઓછું જોઈએ. કેમ? કારણ કે સેવા ક્ષેત્રોમાં આપણે વાત કરીએ તો બેન્કિંગ આવે, વીમો આવે, વાહન વ્યવહાર આવે. તો આ બધું તો કેવું છે કે એકમ ભાડે પટ્ટે પણ રાખી શકે છે. બરાબર? સપોઝ બેન્કિંગ છે તો બેન્કિંગને જગ્યા ના મળે તો એ જગ્યા ભાડે બી રાખી શકે છે. એટલે એને એટલી બધી કાયમી મૂડી ના જોઈએ. જ્યારે પેલા જે લોખંડ, સ્ટીલ, આ બધા જે ઉદ્યોગો છે એમાં જે યંત્રોનો ઉપયોગ થાય છે એને તો વસાવવા જ પડે, એને તો ખરીદવા જ પડે. એટલા માટે ત્યાં આગળ કાયમી મૂડી વધારે જોઈએ છે અને સેવા ક્ષેત્રોની અંદર કાયમી મૂડી ઓછી જોઈએ છે. અહીંયા જે @ કરીને તમને આપેલું છે એ તમારી સમજણ માટે આપેલું છે. તમારે એક્ઝામમાં લખવાની જરૂર નથી. લખો તો ભાઈ વાંધો નહીં, એક્સ્ટ્રા છે આ વર્ક, પણ તમને પોઈન્ટ સરળતાથી ખબર પડી જાય એના માટે મેં મારી વિશ્લેષણ દ્વારા રજૂઆત કરેલી છે. ત્યારબાદ છે એકમનું કદ. તો નાના કદના ઉદ્યોગોને ઓછી મૂડી અને મોટા કદના ઉદ્યોગોને વધુ કાયમી મૂડીની જરૂર પડે છે. અને ગૃહ ઉદ્યોગો જેવા કે અગરબત્તી છે, પાપડ છે, ફરસાણ છે, તો આવા જે બધા ઉદ્યોગો છે એને ઓછી કાયમી મૂડીની જરૂર પડે છે. તમારે મગજમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કાયમી મૂડીની જરૂરિયાત શેના માટે હોય? તો લાંબા ગાળાની મિલકતો વસાવવા માટે, ખરીદવા માટે. તો હવે આ અગરબત્તી, પાપડ, ફરસાણ આવા બધા ઉદ્યોગોમાં કંઈ ખાસ પ્રકારની મિલકત ખરીદવાની હોતી નથી. તો આવા પ્રકારના ઉદ્યોગોની અંદર, આવા પ્રકારના એકમમાં કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી રહે છે. જ્યારે ખાંડ છે, સુતરાઉ કાપડના ઉદ્યોગો છે, તો આવા બધા ઉદ્યોગોની અંદર કાયમી મૂડીની જરૂરિયાત વધુ રહે. કારણ કે ખાંડ ઉદ્યોગોની અંદર મોટા મોટા મશીનો વસાવવા પડે, એટલે એની અંદર કાયમી મૂડી વધુ જોઈએ છે. પછી જે વ્હીકલનું મેન્યુફેક્ચર કરતી હોય એવી કંપનીઓ, કાર છે, બાઇક છે, તો તેને તો આપણે જોયા જ હશે કે મોટા મોટા પ્લાન્ટો હોય, બહુ વિશાળ પાયે મોટા મોટા એને પ્લાન્ટો હોય. એને એટલી બધી જમીન જોઈએ, એટલા બધા યંત્રો જોઈએ. તો એને ખરીદવા માટે એને વધુ પડતી કાયમી મૂડી જોઈએ. કારણ કે એના ધંધાનું કદ મોટું છે. જો કદ નાનું હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એટલી બધી મિલકતો વસાવવાની ના હોય. બરાબર? એટલા માટે એને કાયમી મૂડી ઓછી જોઈએ. પણ ધંધાનું કદ મોટું હોય તો મિલકતો વસાવવી પડે, નવી ટેકનોલોજી વસાવવી પડે. તો એના માટે પછી કાયમી મૂડી કેવી જોઈએ? વધારે જોઈએ. માલિકી અથવા ભાડાપટ્ટાનો ઉપયોગ. હવે એ એકમ પર ડિપેન્ડ છે. જો એકમને ટૂંકા ગાળા માટે મિલકત જોતી હોય, બરાબર, તો હવે એ ટૂંકા ગાળા માટે મિલકત જોતી હોય તો પછી એને ખરીદવા કરતાં ભાડે પટ્ટે લેવી બેટર છે. તો જો એકમને ટૂંકા ગાળા માટે મિલકતો વસાવી હોય,
શોર્ટ ડ્યુરેશન માટે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ. તો આના માટે આટલા ડ્યુરેશન માટે જો એને મિલકત જોતી હોય તો એને ખરીદવા કરતાં એ ભાડે પટ્ટે રાખી શકશે. કારણ કે જો ભાડે પટ્ટે રાખશે તો વધુ પડતું રોકાણ કરવાનું નહીં થાય, અને પ્લસ જે જોખમ કહેવાય એ જોખમ પણ ઘટાડી શકાય છે. સંશોધન ખર્ચ તો કદાચ તમને નોલેજમાં હોય કે ના હોય, પણ જે રિસર્ચ એકમ કરે એ રિસર્ચ પાછળ જે પણ ખર્ચો થાય છે, જે પણ સંશોધન કરે, દર વર્ષે કરે કે 2 વર્ષે કરે કે 3 વર્ષે કરે કે 5 વર્ષે કરે, ગમે ત્યારે એ પોતાની પેદાશનું ઉત્પાદન વધારવા માટે, એનું વેચાણ વધારવા માટે, એને આકર્ષક બનાવવા માટે, ઉત્પાદન પડતર નીચી લાવવા માટે વિવિધ પ્રકારનું રિસર્ચ થતું હોય છે, વિવિધ પ્રકારનું સંશોધન થતું હોય છે. તો આ જે સંશોધન ખર્ચ છે એ હંમેશા કાયમી મૂડીમાંથી ચૂકવાય. કારણ કે આ સંશોધન ખર્ચ વારંવાર નથી આવતો. કોઈક વાર વર્ષે બી આવે ને, કોઈક વાર 2 વર્ષે બી આવે ને, કોઈક વાર 5 વર્ષે બી આવે. એટલે આને રોજિંદા ખર્ચની અંદર ગણવામાં આવતો નથી. અદ્યતન ટેકનોલોજી એટલે કે લેટેસ્ટ ટેકનોલોજીને એક્સેપ્ટ કરવી તો જરૂરી જ છે. તો જ ઉત્પાદન પડતર નીચે આવશે અને ઉત્પાદકતા વધારી શકાશે. તો ઉત્પાદન પડતર નીચી લાવવા માટે અને ઉત્પાદન વધારવા માટે કેટલીક નવી ટેકનોલોજી વસાવવી પડે છે. એટલે કે એકમમાં જે જૂના યંત્રો છે એ જૂના યંત્રોને દૂર કરીને નવી ટેકનોલોજીવાળા યંત્રો લાવવા પડે છે. તો આના માટે કઈ મૂડીનો ઉપયોગ થાય? તો આના માટે કાયમી મૂડીનો ઉપયોગ થાય. તો જે એકમ નવી નવી ટેકનોલોજી અપનાવતું હશે, નવા નવા યંત્રો અપનાવતું હશે, તો આવા એકમોને કાયમી મૂડીની જરૂરિયાત વધુ રહેશે. ત્યારબાદ છે સરકારની મદદ અને સરકારી નીતિ. તો આ પોઈન્ટમાં એવું કહેવા માંગે છે કે સરકાર જો મદદ કરે તો કાયમી મૂડી ઓછી જોઈએ, અને જો સરકાર મદદ ના કરે તો કાયમી મૂડી વધુ જોઈએ. તો અહીંયા કેટલાક આપણે ગવર્મેન્ટ હેલ્પ કરતી હોય છે ઉદ્યોગોને, એટલે કે જે MSME ઉદ્યોગો કહેવાય, મધ્યમ કદના ઉદ્યોગો છે, નાના કદના ઉદ્યોગો છે, એવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અને પ્રાદેશિક અસમાનતા દૂર કરવા માટે સરકાર શું કરે છે? ઉદ્યોગોને ગ્રાન્ટ કે સબસિડી આપે છે. તો જો એકમોને સરકાર તરફથી સહાય મળતી હોય તો સીધી વસ્તુ છે કે એટલા પૈસા, એટલા રૂપિયા ઓછા ખર્ચવાના આવે, તો એટલી કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. જેમ કે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ છે, તો એ અંતર્ગત શું છે? તો નવા એકમોને પ્રોત્સાહન આપવા માટે તેઓને લોન આપવામાં આવે છે, અને પ્લસ શરૂના વર્ષોમાં ટેક્સમાં રાહત આપવામાં આવે છે. તો તેથી કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે? ધંધામાં ઓછી રહે. અને આ માટે સરકાર શું કરે છે? તો આવા એકમોને સસ્તા દરે જમીન આપે છે. એનું એક્ઝામ્પલ છે આપણે સાણંદ ખાતે જે નેનો પ્લાન્ટ, રતન ટાટા કંપનીને જે નેનો પ્લાન્ટ આપવામાં આવ્યો હતો, એમાં સસ્તા દરે જે જમીન પૂરી પાડવામાં આવી હતી, તો જમીન સસ્તા દરે મળી ગઈ છે. એટલે હવે એને કાયમી મૂડી કેવી જોશે? ઓછી જોશે. પછી એકમનો સ્થાપના ખર્ચ, ઔદ્યોગિક શેડ વગેરેની સહાય જો પૂરી પાડશે તો પછી આ બધો ખર્ચો કંપનીએ ઓછો કરવો પડે છે. એટલે કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી રહે. ત્યારબાદ છે સરકારની કરવેરાની નીતિ. એ પણ કાયમી મૂડીને અસર કરે છે. દાખલા તરીકે સરકાર યંત્રો પર ઉદાર ઘસારાની નીતિ અમલમાં મૂકે તો શું થશે? તો જૂના જે યંત્રો છે એને સ્થાને નવા યંત્રો ખરીદવાનું આકર્ષણ રહેશે. કારણ કે ઉદાર ઘસારાની નીતિમાં શું હોય? તો ઉદાર ઘસારાની નીતિમાં નવા યંત્રોમાં ઘસારો ઓછો લાગે છે. આ જે ઉદાર ઘસારાની નીતિ હોય, જો એમાં સરકારે એવું નક્કી કરેલું છે, જો નવા યંત્રો ખરીદવામાં આવે તો એ નવા યંત્રો પર ઘસારો ઓછો લાગશે. તો હવે લોકો શું કરશે? તો એ જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો ખરીદવાનું આકર્ષણ વધશે. તો પછી આ માટે એને કાયમી મૂડી જોશે. ત્યારબાદ છે સ્થાપના ખર્ચ. તો આ વસ્તુ પણ તમારા નોલેજમાં હોવી જોઈએ કે જ્યારે પણ ધંધાકીય વ્યવસ્થાનું કોઈ પણ સ્વરૂપ હોય, એની સ્થાપના થાય તો એ સ્થાપનાનો ખર્ચો કાયમી મૂડીમાંથી જ ચૂકવાય. એ પછી વૈયક્તિક માલિકી હોય, ભાગીદારી પેઢી હોય, HUF હોય, સહકારી મંડળી હોય કે કંપની હોય, ધંધાકીય વ્યવસ્થાનું કોઈ પણ સ્વરૂપ હોય, એની જ્યારે પહેલીવાર સ્થાપના થતી હોય ત્યારે એ ખર્ચો
કાયમી મૂડીમાંથી ચૂકવાય. અને એમાં પણ ધંધાકીય વ્યવસ્થાનું જે કંપની સ્વરૂપ છે એનો ખર્ચો વધારે આવે, કારણ કે એની સ્થાપના વખતે દસ્તાવેજો તૈયાર કરવા, એની નોંધણી ફી, નિષ્ણાંતોની ફી, કાનૂની ખર્ચા, આ બધા વધારે આવતા હોય છે. એટલે કંપનીને કાયમી મૂડી કેવી જોઈએ? વધારે જોઈએ. એટલે ધંધાનું સ્વરૂપ કયું છે એના પર પણ કાયમી મૂડી અસર કરતી હોય છે. તો આ હતા કાયમી મૂડીને અસર કરનારા પરિબળો. જો ક્યાંય કોઈ પણ પોઈન્ટમાં ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, અને તમારા જે ફ્રેન્ડ છે જે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે એમને જરૂરથી શેર કરજો.